અષાઢી બીજને રથયાત્રાના દિવસે અડાલજ ગાંધીનગર સ્થિત શ્રી જગન્નાથ કલ્ચરલ એકેડમી એન્ડ રિસર્ચ સેન્ટર ઓરિસ્સા દ્વારા અષાઢી બીજને રથયાત્રાના દિવસે અડાલજ ગાંધીનગર સ્થિત શ્રી જગન્નાથ કલ્ચરલ એકેડમી એન્ડ રિસર્ચ સેન્ટર ઓરિસ્સા દ્વારા ગુજરાતના માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને શ્રી નરહરી અમીન પૂર્વ સંસદ સભ્ય શ્રી રાજ્યસભા ના અધ્યક્ષ સ્થાને તેમજ ગાંધીનગર કોર્પોરેશનના મેયર શ્રીમતી મીરાબેન પટેલ અને શ્રી અમિતભાઈ ઠાકર ધારાસભ્ય શ્રી વિશેષ ઉપસ્થિતિમાં જગન્નાથ મંદિરની સોનાના સાવરણીથી વાળવાની વિધિ છેરા પહરા કરવામાં આવી અને ત્યારબાદ ભગવાન જગન્નાથના રથનું પ્રસ્થાન કરવામાં આવ્યું। જગન્નાથ મંદિરથી નીકળેલ આ રથયાત્રા અન્નપૂર્ણા મંદિર અડાલજ ખાતે પહોંચી હતી, જ્યાં અન્નપૂર્ણાધામ ટ્રસ્ટના ટ્રસ્ટીઓ અને અધ્યક્ષ શ્રી નરહરી અમીન દ્વારા સ્વાગત અને દર્શન કરવામાં આવ્યા તેમજ અંદાજિત 1500થી વધુ ભક્તો માટે અન્નપૂર્ણાધામ ટ્રસ્ટ અને શ્રી સ્વામિનારાયણ મંદિર અડાલજ દ્વારા ભક્તોને ખીચડી અને છાશનો પ્રસાદ આપવામાં આવ્યો હતો। આ પ્રસંગે જગન્નાથ મંદિરના ચેરમેન શ્રી મહેશ્વર સાહુ, ઉભયની વ્યવસ્થાપન સમિતિના સભ્યો, ટ્રસ્ટીશ્રીઓ, ઓરિસ્સા સમુદાયના સભ્યો, જનસહાયક ટ્રસ્ટના મેનેજિંગ ટ્રસ્ટી શ્રી વરુણ અમીન, શ્રી અન્નપૂર્ણાધામ ટ્રસ્ટ અડાલજના ચેરમેન શ્રી રવજીભાઈ વસાણી, હિમાંશુભાઈ પટેલ, અજીતભાઈ પટેલ, પ્રજ્ઞેશભાઈ પટેલ, મહેશભાઈ પટેલ, મંત્રી શ્રી ઉરેનભાઈ પટેલ, શ્રી મધુભાઈ વસાણી તેમજ અન્ય ટ્રસ્ટીઓ અને ભક્તજનો હાજર રહ્યા હતા। कल्पेश कुमार नारायण भाई पंचाल, नीट 24 न्यूज़, हिम्मतनगर। पूरी खबर देखने के लिए नीट 24 न्यूज़ को सब्सक्राइब करें।